આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના દાગજીપુરા ગામમાં એક કરુણ ઘટના સામે આવી। ભરતકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા 35 વર્ષીય ભરત ઠાકોરે રેલવે ટ્રેક પર પડતું મૂકી આપઘાત કર્યો હતો। આ અંગે મૃતક ભરતભાઈના ભાઈ રાજેશ ઠાકોરની ફરિયાદના આધારે બાલેજ પોલીસે 2 યુવકો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આણંદ રેલવે પોલીસ તથા દાગજીપુરા પોલીસ ગામેથી પોલીસને હકીકત મળેલ કે દાગજીપુરા સીમ ખાતે આવેલ ભાલેજ રેલવે સ્ટેશનથી ડાકોર તરફની જે રેલવે લાઇન જાય છે તેમાંથી માલગાડીમાંથી ટક્કર પામેલ ભરતભાઈ રમણભાઈ પૂજાભાઈ ઠાકોરની ડેડ બોડી મળેલ છે। આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ભાલેજ પોલીસ સ્ટેશને જાણ કરેલી। આ બાબતે મરણ જનાર ભરતભાઈ રમણભાઈ પૂજાભાઈ ઠાકોરના પિતાશ્રીની આ બાબતે એડીની જાહેરાત લઈ અને મેડિકલ કૃષ્ણ જનરલ હોસ્પિટલમાં ફોરેન્સિક પેનલ ડોક્ટરથી પીએમ કરવામાં આવેલું હતું। ત્યારબાદ આ બનાવ કેવી રીતે બનેલો છે તે બાબતે હકીકત મેળવતા તપાસ દરમિયાન હકીકત એવી જણાઈ આવેલ અને મરણ જનારના સગાભાઈ રાજેશભાઈ રમણભાઈ ઠાકોરે એવી હકીકત જણાવેલી કે મરણ જનાર ભરતભાઈ રમણભાઈ પૂજાભાઈ ઠાકોરની પત્ની સાથે દાગજીપુરા ગામમાં રહેતા વિરલભાઈ પ્રભાતભાઈ ઠાકોરના આડા સંબંધ હોય। આ બાબતે ભરતભાઈ રમણભાઈ અવારનવાર આ વિરલને તેની પત્ની સાથે સંબંધો નહીં રાખવા બાબતે જણાવતા વિરલ અવારનવાર તેની સાથે લડાઈ ઝઘડા કરતો હતો અને બનાવના દિવસે 10/9/2025ના રોજ પણ વિરલ પ્રભાતભાઈ ઠાકોર તેના મિત્ર ભાવેશ આશાભાઈ ઠાકોર સાથે આવી સવારના સમયે જ આ મરણ જનાર ભરતભાઈ રમણભાઈ સાથે લડાઈ ઝઘડો કરેલો અને એને મારી નાખવાની ધમકી આપેલી હતી। આ બાબતે ચિંતાતુર થઈ અને ભરતભાઈ રમણભાઈ પૂજાભાઈ ઠાકોરે માલગાડીમાં આવી અને આપઘાત કરેલ હોવાની હકીકત જણાવતા આ બાબતે સગાભાઈ રાજેશભાઈ રમણભાઈ ઠાકોરની ફરિયાદ લઈ અને ભાલેજ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે। આ ગુનાની ગંભીરતા સમજી આ ગુનામાં સંડોવાયેલા બંને આરોપીઓને પકડવામાં અલગ અલગ ટીમો બનાવી અને તપાસ તજવીજ હાથ ધરેલ છે।